નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। 1 તારીખથી નવા નિયમો લાગુ। જો તમે પણ તહેવારના કારણે કેટલાક કામો આગામી મહિના માટે પેન્ડિંગ રાખ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે। ખરેખર 1 નવેમ્બર 2025થી દેશભરમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। આ ફેરફારો તમારા ખિસ્સા, રોકાણ અને રોજિંદા જીવન પર સીધી અસર કરશે। આમાં આધાર કાર્ડ, બેન્કિંગ સિસ્ટમ, ક્રેડિટ કાર્ડ, ગેસ સિલિન્ડર અને મ્યુચ્યુઅલ ફંડ સાથે સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે। જો તમે આ અપડેટ્સથી અજાણ છો તો તમને નુકસાન પણ ભોગવવું પડી શકે છે। ચાલો જાણીએ કે 1 નવેમ્બરથી લાગુ થનારા આ 5 મોટા ફેરફારો કયા છે। હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી। રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે, જેનો ગુજરાત પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે। તેમની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદ વરસી રહ્યો છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા છે। ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે। સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળમગ્ન સ્થિતિ સર્જાઈ રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। ઓપેક સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી છે। આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે। જો કે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એ દેશભરની ગરીબ મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે। રસોડાઓ ધુમાડાથી ભરેલા દિવસો હવે ભૂતકાળ બની ગયા છે। હવે ગેસ સિલિન્ડર લોકોના ઘર સુધી પહોંચે છે। 2016માં શરૂ કરાયેલ આ પ્રોજેક્ટનો હેતુ દેશભરના દરેક ગરીબ વ્યક્તિને એલપીજી પૂરો પાડવાનો છે। 2023 સુધીમાં આ યોજના હેઠળ 10 મિલિયનથી વધુ ગરીબ પરિવારોને એલપીજીની સુવિધા મળી ગઈ હતી। 1 તારીખથી નવા નિયમો લાગુ। આધાર કાર્ડ ધારકો માટે કેટલાક મહત્વના ફેરફારો 1 નવેમ્બરથી સમગ્ર ભારતમાં લાગુ થશે। યુઆઈડીએઆઈની નવી વ્યવસ્થા હેઠળ હવે લોકો ઘરે બેઠા જ પોતાનું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી જરૂરી અંગત માહિતી ઓનલાઈન અપડેટ કરી શકશે। અત્યાર સુધી કાર્ડધારકોએ આ કામ અલગ જગ્યાએ બનેલી દુકાનો પર પૈસા આપીને કરાવવું પડતું હતું। હવે કાર્ડધારકોને કોઈપણ ઓપરેશન માટે આધાર નોંધણી કેન્દ્રો પર જવાની જરૂર રહેશે નહીં। આ નવા ફેરફારનો હેતુ આધાર સેવાઓને વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત બનાવવાનો છે। યુઆઈડીએઆઈની નવી વ્યવસ્થા હેઠળ કાર્ડધારકોએ કોઈપણ અપડેટ માટે તેમની ઓળખ માટે જોડાયેલા કોઈ સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરવો પડશે, જેમાં પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર જેવા સત્તાવાર સરકારી દસ્તાવેજો પણ કામ આવી શકે છે। ઇન્ટરલિંક વેરિફિકેશન સિસ્ટમ દ્વારા તમારો ડેટા અપડેટ પણ થશે અને સુરક્ષિત પણ રહેશે। આ ઉપરાંત નોંધણી કેન્દ્રો પરના ફી સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। કાર્ડધારકો તેમની સુવિધાના આધારે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પોમાંથી પસંદગી કરી શકે છે। 80% સબસિડી આપવાની સરકારી યોજના। કેન્દ્ર સરકારની એસએનએન સબસિડી યોજના હેઠળ ખેડૂતોને હવે કૃષિ મશીનરી ખરીદવા માટે 40%થી 80% સબસિડી મળી શકે છે। યોજનાનો લાભ લેવા માટે વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવી। પાત્ર ખેડૂતોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા સૂચિત કરાશે। આ યોજનાથી ખેડૂતોના સમય, શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે। વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આ માહિતી શેર કરવાની અપીલ છે। તમામ યુઝર્સને ગુજરાત પોલીસની ચેતવણી।
ગુજરાત પોલીસે જીમેલ યુઝર્સને ફેક સિક્યોરિટી એલર્ટ ઇમેલ્સથી સાવધાન રહેવા ચેતવણી આપી છે. સાયબર ઠગ્સ ગૂગલ તરફથી આવેલા સત્તાવાર મેલ જેવા નકલી ઇમેલ્સ મોકલીને યુઝર્સને ગભરાવીને ખોટી લિંક પર ક્લિક કરાવે છે. લિંક પર ક્લિક થતાં જ હેકર્સ પાસવર્ડ ચોરીને એકાઉન્ટ હેક કરી લે છે, જેથી નાણાકીય નુકસાન અને ડેટા ચોરી થઈ શકે છે. બચવા માટે સેન્ડર આઈ તપાસો અને ટુ સ્ટેપ વેરિફિકેશન શરૂ કરો.